સર થેન્ક યુ. મારું ઓપરેશન થઈ ગયું ને આજે હું ખરેખર હેલ્ધી છું. પણ આ ટાઈપના મળમાર્ગના જે રોગો થાય એનાથી બચવા માટે શું કરવું જોઈએ? મળમાર્ગના રોગોથી બચવા માટે તમારે પહેલાં તો કહું ને તો 8થી 10 ગ્લાસ એ તમારે પાણી પીવું જોઈએ. પ્લસ બીજું કહું ને તો હાઈ ફાઈબર ડાયટ એટલે કે રેસાવાળો ખોરાક લેવો જોઈએ કે જેની અંદર લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે. અને બીજું કે જ્યારે ટટ્ટી લાગે ને ત્યારે એને રોકવી ના જોઈએ. જ્યારે પણ તમને ટોયલેટ લાગે ત્યારે જઈ આવવું જોઈએ, એને રોકવું ના જોઈએ. પ્લસ ત્રીજી વસ્તુ કહું ને તો ટોયલેટની અંદર લાંબા સમય સુધી બેસવું ના જોઈએ. ઘણા લોકો અડધો કલાક, પોણો કલાક સુધી બેસી રહેતા હોય છે. તો ટોયલેટ તમે જ્યારે જાઓ ત્યારે 5 મિનિટ કે 7 મિનિટની અંદર બેસવાનું. જો ટોયલેટ થાય કે ના થાય પાછું આવતું રહેવાનું, પણ લાંબા સમય સુધી બેસવું ના જોઈએ. અને મિનિમમ 30 મિનિટ દરરોજને માટે ચાલવું જોઈએ. જ્યારે તમને અનુકૂળ ટાઈમ હોય, સવારે હોય તો સવારે અને સાંજે જ્યારે અનુકૂળ ટાઈમ મળે તો સાંજે, ગમે ત્યારે 30 મિનિટ સુધી ચાલવું જોઈએ.